નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ તાલુકો રંગાયો દેશભક્તિના રંગમાં। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર થકી માં ભારતીને અને આપણા તિરંગાને ગૌરવ અપાવ્યું। ત્યારે આ ગૌરવને વધારવા બહુચરાજી મંદિર, મોટા તળાવથી જનતા ચોક વિસ્તારથી મામલતદાર કચેરી સુધી તિરંગા યાત્રાનું આયોજન થયું। આ તિરંગા યાત્રામાં ભરૂચ જિલ્લા प्रमुख प्रकाश मोदी, जंबूसर आमोदना धारासभ्य देवकिशोर स्वामी, तालुका प्रमुख दीपक चौहान, शहर महामंत्री हितेश शाह, भाविक पटेल, माजी जिला मंत्री परेशभाई मेहता, गुजरात प्रदेश मुस्लिम राष्ट्रीय मंचना संयोजक सलीम खान पठाण તેમજ આગેવાનો, हिंदू मुस्लिम नगरजनों हाथમાં तिरंगा અને વિવિધ લખાણવાળા પ્લેકાર્ડ સાથે જોડાયા હતા। હું ઇમરાન પટેલ 100% હિન્દુસ્તાની દિલથી કહું કે અમારા ઇન્ડિયા બાજુ કોળે પણ આંખ કરી આંગળી કઈ રીતે એને નેસ્ત નાબૂદ કરી દઈશું। અમારું નેતૃત્વ એટલું સબળ છે કે તમે કદાપી અમારી સામે નહીં જોઈ શકો। આ ચેતવણી સમજો તો ચેતવણી અને આગાહી સમજો તો આગાહી। 22 એપ્રિલના રોજ દેશના કાશ્મીરમાં પહેલગામમાં આવેલ બેસરનની ખીણમાં 26 જેટલા પર્યટકોને આતંકવાદીઓએ આ પર્યટકોનું નામ પૂછીને, એમનો ધર્મ પૂછીને જે ગોળી મારી અને નિર્મમ હત્યા કરી, એ પછી સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં આતંકવાદીઓ પ્રત્યે ઘૃણા ફેલાઈ અને આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરવા માટે એક આલેખ સમગ્ર વિશ્વમાંથી જાગી ઉઠી। આપણા દેશના વડાપ્રધાને કહ્યું કે આતંકવાદીઓ કલ્પનામાં પણ નહીં કરી શકે એ ભાષામાં એમને જવાબ આપીશું। વડાપ્રધાનશ્રીએ જે કહ્યું એ પ્રમાણે કર્યું અને આતંકવાદીઓને દેશની ત્રણેય પાંખોના જવાનોએ આતંકવાદીઓને પાકિસ્તાનના એમના અડ્ડા ઉપર જઈને ઘૂસીને માર્યા છે। એટલે આ સિંદૂર નામના ઓપરેશનથી દેશની બહેનોનું જે સિંદૂર ઘૂસાયું છે એના બદલામાં આ સિંદૂર ઓપરેશન કરી અને દેશની ત્રણેય પાંખના જવાનોએ એનો બદલો લીધો। 100 જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો અને એમના 9 જેટલા બંકરોને પણ નાશ કર્યો। આ દેશના વીર જવાનોને, સૈનિકોને બિરદાવવા માટે, એમને ગૌરવવંતું જે કાર્ય કર્યું છે એને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દેશમાં આજે તિરંગા યાત્રા યોજાઈ રહી છે। ભરૂચ જિલ્લામાં પણ દરેક તાલુકામાં તિરંગા યાત્રા યોજાઈ અને આજે આ આમોદ મુકામે પણ આમોદ નગર અને તાલુકાના લોકો એકત્રિત થઈ અને સાથે સમગ્ર જ્ઞાતિ, જાતિ અને ધર્મના લોકો પણ આજે આ યાત્રામાં જોડાયા છે। સૌનું સ્વાગત કરીએ છીએ। સૌનો ખૂબ ખૂબ આભાર। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે 22 એપ્રિલના રોજ જે ઘટના બની, જેમાં પ્રવાસી લોકોને નામ પૂછી, ધર્મ પૂછીને એમની નિર્મમ હત્યા કરવામાં આવી, ત્યારબાદ આખા દેશમાં અને આખા દુનિયાની અંદર પાકિસ્તાન ઉપર અને આતંકવાદીઓ ઉપર આક્રોશની જ્વાળા ભભૂકી ઉઠી અને દરેક દેશોએ એની નિંદા કરીને ત્યારબાદ ભારતે સિંદૂર નામનું ઓપરેશનથી પાકિસ્તાનમાં જે પનાહ લઈ રહેલા આતંકવાદીઓ, લોન્ચ પેડ લઈને બેઠેલા આતંકવાદીઓને નેસ્તનાબૂદ કરીને 100થી વધારે આતંકવાદીઓને નષ્ટ કર્યા, એને ધૂળ ચાટતા કરી અને ભૂમિમાં દફનાવી દીધા। એવી પ્રકારનું ઓપરેશન ભારતની સેનાએ કર્યું છે। ત્યારે આખો દેશ આજે ગૌરવ અનુભવી રહ્યો છે। ખાસ તો મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ફક્ત આતંકવાદીઓ જ નહીં પણ ભારતની અંદર પણ રહેલા, દેશની અંદર રહેલા, રાજ્યોની અંદર રહેલા, ભરૂચ જિલ્લામાં રહેલા કે આમોદની આજુબાજુમાં રહેલા જે મીડિયા દ્વારા સેનાનું કે દેશના ચૂંટાયેલા જે વડાપ્રધાન છે એની દેશનું અપમાન થાય, સેનાનું અપમાન થાય એવી જે પોસ્ટ કરી લે છે એવા લોકોને પણ નેસ્તનાબૂદ કરવામાં આવશે, એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે। તો આજના દિવસે જ્યારે આમોદ અને જંબુસરમાં જે ભવ્યાતિ ભવ્ય રેલી નીકળી અને સેનાનું મનોબળ વધાર્યું છે, ત્યારે હું તમામ નાગરિકોનું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું। ખાસ તો અમારા જિલ્લા પ્રમુખ એવા પ્રકાશભાઈ મોદી સાહેબ એ પણ આજે ઉપસ્થિત રહી આ રેલીની અંદર શોભા વધારી અને દેશના સેનાનું ગૌરવ વધાર્યું છે અને
આપણે જ્યારે જ્યારે આવી દેશને માટે જરૂર પડશે ત્યારે આપણે બધાએ સાથે મળીને સૌ નાત જાત ભેદભાવ ભૂલીને ધર્મના ભેદભાવ ભૂલીને આપણે બધાએ ભારતના નાગરિક છીએ અને આપણી સૌ ફરજ બજાવીશું. અસ્તુ ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. પાકિસ્તાન મુર્દાબાદ. પાકિસ્તાન